અબોર્શન પિલ્સ, આ 5 ગોળી જો ડોક્ટરની સલાહ વગર લેવામાં આવે તો ક્યારેક એ જીવલેણ સાબિત થઈ શકે છે. આ 5 ગોળી ડિસિઝનને તો સિમ્પલ બનાવી દે છે, પણ એની પાછળનું જે રિસ્ક રહેલું છે તેને ઇનવિઝિબલ કરી દે છે. ખરેખર જો સાચું જાણવા જઈએ તો આ અબોર્શન પિલ્સ પ્રેગ્નન્સીના શરૂઆતના 6 થી 7 અઠવાડિયા સુધી જ કામ કરે છે. હવે બધાના શરીરના તાસીર અલગ અલગ હોય છે. અબોર્શન માટે લેવામાં આવતી આ 5 ગોળી બધા માટે સરખી હોય છે, પરંતુ તેની અસર બધાના શરીર માટે અલગ અલગ હોય છે. જ્યારે આપણે ઘરે જાતે આ દવા લેવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રકારની સોનોગ્રાફી નથી થયેલી હોતી કે પ્રેગ્નન્સી ખરેખર ક્યાં રહેલી હોય છે. આના લીધે ઘણી વખત એક્ટોપિક પ્રેગ્નન્સી ડિટેક્ટ કરવાનું મિસ થઈ જાય છે. એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે જે ગર્ભાશયની કોથળીમાં જે પ્રેગ્નન્સી નોર્મલી રહે છે એના બદલે એ નળીમાં રહેલી હોય છે, અને જો એ સમયે આ ગોળી લેવામાં આવે તો એ જીવલેણ સાબિત થઈ શકે છે. બીજી વસ્તુ, આ ગોળી આપણે લઈએ ત્યારે બ્લીડિંગ થવું એક્સપેક્ટેડ હોય છે, પરંતુ કેટલું બ્લીડિંગ થશે એ આ ગોળીમાં જાણવામાં મળતું નથી. તો જ્યારે પણ તમે આ ગોળી લીધેલી હોય અને જો વધારે પડતું બ્લીડિંગ થાય અને બ્લીડિંગ જો લાંબા સમય સુધી રહેતું હોય તો તમારા ડોક્ટરને કન્સલ્ટ કરવું ખૂબ જ જરૂરી છે. કેમ કે ઘણી વખત ગોળી રિપીટ કરવાની અથવા તો ઘણી વખત ઇન્ફેક્શન થવાના લીધે અથવા તો ઘણી વખત બગાડ રહી જવાના લીધે સર્જરી પણ કરવી પડે છે. આ સિવાય આ ગોળીમાં ફોલોઅપ નથી હોતું, પરંતુ સોનોગ્રાફી ફોલોઅપ કર્યા વગર આપણને અબોર્શન કમ્પ્લીટ થઈ ગયું છે કઈ રીતે ખબર પડે? સો પ્લીઝ, જ્યારે પણ તમે પ્રેગ્નન્સી મિસ કરવા માટેનું ડિસિઝન લો તો તમારી હેલ્થ અને સેફટીને ધ્યાનમાં રાખીને લેવું. ડોક્ટરના રોલને ક્યારે પણ ઓપ્શનલ ના ગણવું. ક્યારે પણ કોઈ મેડિકલ શોપમાંથી કે કોઈ અધર પર્સન પાસેથી આ દવા લેવાના બદલે તમારા ગાયનેક ડોક્ટરની સલાહ પ્રમાણે આ દવા જરૂરથી લેવી. જો આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને અને ફેમિલીને જરૂરથી શેર કરજો.